એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે વિશ્વના મોટાભાગના શહેરોમાં હવા પ્રદૂષિત છે। વૈશ્વિક સ્તરે ફક્ત 17% શહેરો વાયુ પ્રદૂષણ માર્ગદર્શિકાનું પાલન કરે છે। સ્વિટ્ઝરલેન્ડ સ્થિત હવા ગુણવત્તા મોનિટરિંગ ડેટાબેઝ IQAir 138 દેશોમાં 40,000 હવા ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનોના ડેટાનું વિશ્લેષણ કર્યું, જેમાં જાણવા મળ્યું કે ચાડ, કોંગો, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતની હવા સૌથી વધુ પ્રદૂષિત છે। આ વર્ષના અહેવાલ માટે મુખ્ય તારણો એ છે કે આપણે વિશ્વના ઘણા ભાગોમાં કેટલાક સુધારા જોયા છે। કમનસીબે તે સુધારા પ્રમાણમાં નાના હતા અને આપણે જોયું છે કે પાકિસ્તાન અને ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં હવાની ગુણવત્તાની દ્રષ્ટિએ આપણે હાલમાં ખૂબ જ સ્થિર છીએ। ઉત્તર અમેરિકા આપણે ખૂબ જ સારા સુધારા જોયા છે, કારણ કે આપણી પાસે જંગલમાં આગની પ્રવૃત્તિ ઓછી થઈ છે। નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણનું વાસ્તવિક પ્રમાણ ઘણું વધારે હોઈ શકે છે, કારણ કે વિશ્વના ઘણા ભાગોમાં વધુ સચોટ ડેટા માટે જરૂરી દેખરેખનો અભાવ છે। ઉદાહરણ તરીકે આફ્રિકામાં દર 3.7 મિલિયન લોકો માટે ફક્ત એક જ દેખરેખ સ્ટેશન છે। રિપોર્ટમાં જણાવાયું છે કે આ સમસ્યાનો સામનો કરવા માટે હવા ગુણવત્તા માપવા માટે વધુ મોનિટર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે। આ વર્ષે વાયુ પ્રદૂષણ પર વધુ સારી રીતે દેખરેખ રાખવાના પ્રયાસોના પરિણામે 8,954 નવા સ્થળો અને લગભગ 1,000 નવા મોનિટરોનો ડેટા શામેલ કરવામાં સફળતા મળી છે। આપણી પાસે હજુ પણ વિશ્વભરમાં ઘણું બધું વાયુ પ્રદૂષણ છે અને મને લાગે છે કે જેટલું બધું દેખરેખ રાખવામાં આવશે તેટલું જ આપણે તેને જોઈ શકીશું। ખાસ કરીને આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં, જેમ કે સબ સહારાના આફ્રિકામાં રેતીનું હવામાં મિશ્રણ અને ઘણું બળતણ પણ બાળવામાં આવી રહ્યું છે। મને લાગે છે કે તે એશિયાના ઘણા દેશોમાં પણ કરવામાં આવી રહ્યું છે। મલેશિયા સ્થિત સનવે સેન્ટર ફોર પ્લેનેટરી હેલ્થના મુખ્ય વૈજ્ઞાનિક અને વાયુ પ્રદૂષણ નિષ્ણાંત ફાતિમા અહમદે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી શ્વસન સંબંધી બીમારી, અલ્ઝાઇમર રોગ અને કેન્સર થઈ શકે છે। વિશ્વ આરોગ્ય સંગઠનનો અંદાજ છે કે વાયુ પ્રદૂષણ દર વર્ષે લગભગ 7 મિલિયન લોકોનો ભોગ લે છે। તેમણે જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે ઘણું બધું કરવાની જરૂર છે। WHOએ અગાઉ શોધ્યું હતું કે વિશ્વની 99% વસ્તી એવી જગ્યાએ રહે છે જે જરૂરી હવા ગુણવત્તાના સ્તરને પૂર્ણ કરતી નથી। વાયુ પ્રદૂષણના વિવિધ સ્વાસ્થ્ય પરિણામો પર ઘણું સંશોધન થયું છે, પરંતુ હું અહીં ફક્ત 2 બાબતો પર ભાર મૂકવા માંગુ છું। પહેલી વાત એ છે કે હવે કેટલાક અભ્યાસો છે જે વાયુ પ્રદૂષણને અલ્ઝાઇમર રોગ સાથે જોડે છે। તો આપણે સામાન્ય રીતે વાયુ પ્રદૂષણને શ્વસન બીમારી સાથે જોડીએ છીએ। સામાન્ય રીતે લોકો આ જ વિચારે છે, વાયુ પ્રદૂષણ તમારા ફેફસાને અસર કરે છે। બીજું એ છે કે કેટલાક વાયુ પ્રદૂષકોને કાર્સિનોજેન્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, તેથી મૂળભૂત રીતે તે કેન્સરનું કારણ બને છે। ગ્લોબલ ક્લાઇમેટ એન્ડ હેલ્થ અલાયન્સના ઝુંબેશના શ્વેતા નારાયણે જણાવ્યું હતું કે સૌથી ખરાબ વાયુ પ્રદૂષણનો સામનો કરી રહેલા ઘણા પ્રદેશો એવા પણ છે જ્યાં કોલસો, તેલ અને ગેસ બાળવાથી જમીનમાંથી ગરમ વાયુઓ મોટા પ્રમાણમાં મુક્ત થાય છે। જમીનની ગરમી ધીમી કરવા માટે ઉત્સર્જન ઘટાડવાથી પણ હવાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે। વાયુ પ્રદૂષણમાં ઘટાડો લાવવા જાહેર પરિવહનનો ઉપયોગ કરો, રિસાયકલ કરો અને ફરીથી ઉપયોગ કરો, પ્લાન્ટેશન કરો।